ધોરણ 12ના પરિણામમાં ગત વર્ષ કરતાં વધારો. જિલ્લાનું સામાન્ય પ્રવાહનું 85.23% તો વિજ્ઞાન પ્રવાહનું 82.50% રિઝલ્ટ આવ્યું છે. વિદ્યાર્થીઓમાં ખુશી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાનની પરીક્ષા યોજાઈ હતી, જેમાં વડોદરા શહેર જિલ્લામાં 25,000થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષા માટે ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ માટે કુલ 30 કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ હતી, જેનું આજે રિઝલ્ટ જાહેર થયું છે. આ સાથે જ ગુજકેટનું પણ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ગત વર્ષ કરતાં પરિણામમાં વધારો જોવા મળતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વડોદરા જિલ્લામાં ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. રાજ્યનું સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93% આવ્યું છે, જ્યારે રાજ્યનું ધોરણ 12 સાયન્સનું સામાન્ય પરિણામ 82.45% પરિણામ આવ્યું છે, જેમાં વડોદરામાં 25,000થી વધુ વિદ્યાર્થીઓએ બોર્ડ પરીક્ષા આપી હતી. સારા પરિણામ સાથે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે. વડોદરાનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 82.50% પરિણામ આવ્યું છે, જ્યારે સામાન્ય પ્રવાહમાં 85.23% વિદ્યાર્થીઓ પાસ થયા છે. વડોદરામાં ગત વર્ષમાં સામાન્ય પ્રવાહનું 67.19% પરિણામ હતું અને વિજ્ઞાન પ્રવાહનું 65.54% પરિણામ આવ્યું. બંને પ્રવાહના પરિણામમાં આ વર્ષે વધારો થતાં વિદ્યાર્થી આલમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વડોદરા શહેર જિલ્લામાં ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન કુલ 30 કેન્દ્રો પર પરીક્ષા હતી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.